वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વની બાબત પર ચર્ચા વિચારણા કરશું અને એ ચર્ચા એ છે કે શ્રવણના માતા પિતાને પોતાની હયાતીની અંદર જ શ્રવણનું મૃત્યુ કેમ જોવું પડેલું, આ બાબતની ચર્ચા જે છે એ આજે આપણે કરશું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 107મા શ્લોકની અંદર કહે છે કે હૃદયે જીવત જીવે યો અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેય સ્વતંત્ર ઈશૌ સ સર્વ કર્મ ફલપ્રદઃ। અર્થાત અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે અને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવું। કહેવાનું તાત્પર્ય ભગવાન સ્વામિનારાયણનું એવું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર રહ્યા છે અને હૃદયની અંદર રહ્યા થકા એ જીવાત્મા જેવા કર્મ કરે એ પ્રમાણે એના ફલનું વિધાન ભગવાન કરતા હોય છે। અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પણ કહે છે। ગીતાની અંદર 9મા અધ્યાયના 22 થી 24મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સતયા શ્રદ્ધયા યુક્ત સસ્યારા ધનમીહતે લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાન હિતાન યે ત્વ અન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતઃ તેપી મામેવ કૌંતેય યજત્ય વિધિપૂર્વકમ અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ। અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે પુરુષ તે શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવતાઓનું પૂજન કરે છે અને પછી મેં કહેલા તેના ઈપ્સિત ફલ ભોગોને તે પ્રાપ્ત કરે છે। હે અર્જુન, શ્રદ્ધાથી યુક્ત સકામ ભક્ત બીજા દેવોને પૂજે છે તે પણ મને જ પૂજે છે, પરંતુ તેનું તે પૂજન અજ્ઞાનપૂર્વકનું હોય છે। બધા યજ્ઞોનો ભોગતા અને સ્વામી હું જ છું। અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે હું જ જીવ પ્રાણી માત્રના અંતરમાં રહીને એણે કરેલા કર્મનું ફલ જે છે એ એને પ્રદાન કરું છું। અને આ જ વાત બ્રહ્મસૂત્રની અંદર 3ય અધ્યાયના 2 પાદના 21મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીએ પણ કહેલી છે। ભગવાન વેદવ્યાસજી ફલમત ઉપપત્તેઃ આ પ્રમાણે કહી એવું કહે છે કે ભગવાનની ઉપાસના કરનારાને ઉપાસનાનું ફલ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા થકી પ્રાપ્ત થાય છે। અને આ જ વાત જે છે તૈતરીય આરણ્યકની અંદર પણ લખેલી છે। તૈતરીય આરણ્યક 3:11-2 ની અંદર સ્વયં વેદ ભગવાન પોતે કહે છે ચતુર હોતારો યત્ર સંપદમ ગચ્છન્તિ દેવૈહિ। અર્થાત કે ઇન્દ્રાદી દેવતાના અંતર્યામી એવા પરમ પુરુષ પરમાત્માની આરાધના રૂપ કરેલા યજ્ઞ આદિક સાધન અભિષ્ટ ફલ આપવામાં સમર્થ થાય છે।
કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો જ પોતે તે જીવના અંતર્યામી રૂપે રહીને એના ફલોનું વિધાન કરે છે. એવું ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે, ભગવાન વેદવ્યાસજી પણ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે અને સ્વયં વેદ ભગવાન પણ કહે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે જીવાત્મા જેવા કર્મ કરે છે એ જ પ્રમાણે એને ફલની પ્રાપ્તિ થાય છે. તમે અત્યારે જેવું કર્મ કરો તો એનો અર્થ એવો નથી કે મને એ ફલ જે છે એ તાત્કાલિક પ્રાપ્ત થઈ જાય. એનું ફલ એને ક્યારે પ્રાપ્ત થાય એનું વિધાન પરબ્રહ્મ પરમાત્મા નક્કી કરે છે. આ સંબંધની અંદર શ્રવણ અને શ્રવણના જે માતા પિતા જે છે એમના જીવનના કેટલાક ચરિત્રો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. ભક્તો, રામાયણની અંદર જે શ્રવણ બાળકનું ચરિત્ર આવે છે એ ચરિત્ર બહુ સંક્ષિપ્તની અંદર છે. શ્રવણના ચરિત્રની વિસ્તારપણે માહિતી જે છે એ આપણે પરશુરામ પુરાણની અંદર અને કૃતવાસ રામાયણની અંદરથી પ્રાપ્ત થાય છે. શ્રવણના માતા પિતા જે હતા એના પિતાનું નામ હતું યજ્ઞદત્ત. એ પોતે બ્રાહ્મણ હતા અને એમના માતા જે હતા એ વૈશ્ય જાતિના હતા. એટલે એમના પિતા યજ્ઞદત્તે એક વૈશ્ય કન્યાની સાથે લગ્ન કરેલા અને એના થકી શ્રવણનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ એના પિતાએ જાતકર્મ આદિ સંસ્કાર કર્યા એના. જ્યારે એ 8 વર્ષના થયા ત્યારે વિધિપૂર્વક એને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. ગુરુકુલની અંદર એને ભણવા માટે મોકલ્યા અને ગુરુકુલમાં ભણીને વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન થઈને એ ઘરે આવે છે. અને ઘરે આવ્યા બાદ એના પિતા એક કુલવતી કન્યાની સાથે એના લગ્ન કરાવી દે છે. લગ્ન થઈ ગયા બાદ થોડો સમય વ્યતીત થતા શ્રવણના મનની અંદર એવી ઈચ્છા થઈ કે હું તપસ્યા કરવા માટે જાઉં અને તપસ્યા દ્વારા પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરું અને ભગવાનને હું રાજી કરી લઉં. એ પ્રમાણે વિચાર કરી એ વનની અંદર જાય છે અને વનની અંદર એક બહુ મોટી ગુફા હોય છે. એ ગુફા એને દ્રષ્ટિગોચર થાય છે અને વિચાર કરે છે કે ભાઈ આ ગુફામાં રહીને આપણે તપસ્યા કરીએ. જેવા શ્રવણ કુમાર ગુફાની અંદર પ્રવેશ કરે છે ત્યાં ગુફાની અંદર એક સિંહ હોય છે. સિંહ, જેને આપણે શાર્દુલ પણ કહીએ છીએ, મૃગ પણ કહીએ છીએ. સિંહ જુએ છે એટલે શ્રવણ કુમાર વિચાર કરે છે કે ભાઈ આ સિંહ જે છે એ તપસ્યાની અંદર વિઘ્ન કરનાર છે, માટે સિંહને અહીંયાથી ભગાવી દઈએ. અને સિંહને ગુફામાંથી ભગાવવા માટે એ સિંહની સાથે યુદ્ધ કરે છે. કેટલાય સમય પર્યંત સિંહની સાથે એનું યુદ્ધ ચાલતું રહે છે. એવા જ સમયની અંદર ભગવાનના આવેશ અવતાર એવા પરશુરામ ભગવાન એ ગુફાની પાસે આવી જાય છે
ગુફાની પાસે આવીને એમના કાનની અંદર એક બહુ મોટો અવાજ જે છે એ ગુફામાંથી આવતો સંભળાય છે. એટલે એ કુતૂહલવશ ગુફાની અંદર પ્રવેશ કરે છે. ત્યાં આવીને જુએ છે તો એક બ્રાહ્મણ કુમાર જે છે એ સિંહની હાથે યુદ્ધ કરતો હોય. પરશુરામ ભગવાન એક જ હુંકાર મારે છે એટલે પેલો સિંહ જે છે એ ત્યાંથી પલાયન થઈ જાય. શ્રવણ કુમારે જોયું કે ભગવાન પરશુરામ આવેલા છે. એ પરશુરામ ભગવાનની પાસે જાય છે અને પરશુરામ ભગવાનને પગે લાગે છે. સર્વજ્ઞ એવા પરશુરામ ભગવાન શ્રવણ કુમારની મનસ્થિતિ જાણી જાય છે. એટલે શ્રવણને ઉદ્દેશીને કહે છે કે બેટા, તું તપસ્યા કરવાનું રહેવા દે અને ઘરે જા અને તારા માતા પિતાની તું સેવા કર. માતા પિતાની સેવાથી જ તારું કલ્યાણ થઈ જશે. આ પ્રમાણે પરશુરામ ભગવાન કહે છે. એટલે શ્રવણ એમના ચરણમાં વંદન કરી પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો એના માતા પિતાના નેત્ર જે છે એ જતા રહ્યા હોય છે. એ પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા હોય છે. શ્રવણ દોડતો દોડતો આવે છે, પોતાના માતા પિતાના ચરણમાં પડે છે અને પોતાના પિતા યજ્ઞદત્તને પૂછે છે કે પિતાજી, તમારા આ ચક્ષુ જે છે એ કેવી રીતના ગયા? યજ્ઞદત્ત કહે છે કે બેટા, પ્રારબ્ધની અંદર જે થવાનું છે એ થવાનું જ છે. અમારા જ કોઈ પૂર્વના પ્રારબ્ધ હશે એને લઈને અમારા ચક્ષુ જે છે એ જતા રહ્યા. પોતાના પતિ પુનઃ ઘરે આવ્યા એટલે શ્રવણની પત્ની જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે અને શ્રવણ કુમારને ભોજન કરવા માટે બેસાડે છે. સાથે એના પિતા યજ્ઞદત્ત અને એના માતા પણ ભોજન કરવા માટે બેસે. પરંતુ શ્રવણના જે પત્ની હતા ને, એ શ્રવણની ઉપર પ્રેમ રાખતા હતા, પરંતુ એના માતા પિતાની ઉપર પ્રેમ રાખતા ન. એટલે શ્રવણ કુમાર ભોજન કરવા માટે બેઠા એટલે એમને તો વિવિધ પ્રકારની વાનગીઓ જે છે એને પીરસી, પરંતુ શ્રવણના માતા પિતાને એણે ગાણીની અંદર જ્યારે તેલ પીસો અને ગાણીની અંદર અંતે પેલો જે કચરો રહી જાય ને, એ કચરો ખાવા માટે પીરસેલો. શ્રવણ કુમાર આ દ્રશ્ય જોઈને વિચારવા લાગે છે કે મારા માતા પિતાના ચક્ષુ જે છે એ આ ખાવાથી જ ગયા છે. એને સમજતા વાર નહીં લાગી. એટલે એ ભોજનને એક બાજુ મૂકીને ત્યાંથી ઊભા થઈ ગયા. હવે શ્રવણના માતા પિતાના ચક્ષુ કેમ ગયા? તો એની અંદર પણ કૃતવાસ રામાયણની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે આ શ્રવણના પિતા યજ્ઞદત્ત અને એની માતા પૂર્વજન્મની અંદર એક રાજા અને એક રાણી હતા. એ રાજા અને રાણી એક વખત શિકાર ખેલવાને અર્થે
વનની અંદર જાય છે અને એ વનની અંદર એક કપોતના બાળકનો આ યજ્ઞદત્ત જે છે એ શિકાર કરી દે છે અને આ કપોતની જે માતા અને એના પિતા એની આંખો ફોડી નાખે છે અને આંખો ફૂટી જાય છે એટલે કપોત અને કપોતી એ બંને આ રાજા અને રાણીને શાપ આપે છે કે હે યજ્ઞદત્ત, જે પ્રમાણે તે અમારા ચક્ષુ ભંગ કરેલા છે એ જ પ્રમાણે તારા પણ ચક્ષુ ભંગ એક વખત થઈ જશે. આ પ્રમાણેનો શાપ પેલા કપોતે અને કપોતીએ આપ્યો અને પછી એ લોકો પોતાનો દેહ જે છે એ મૂકી દે છે. ઘણો કાળ વ્યતીત થયા બાદ પેલો રાજા અને એની રાણી પણ દેહ ત્યાગ કરે છે અને બીજા જન્મે એ રાજા જે છે એ બ્રાહ્મણના ઘરે પ્રગટ થાય છે, જેનું નામ હતું યજ્ઞદત્ત, એટલે શ્રવણના પિતા. અને આ રાણી જે છે એ વૈશ્ય ઘરની અંદર પ્રગટ થાય છે અને ત્યાં એ બંનેના લગ્ન થાય છે અને એના થકી આ શ્રવણ બાળકનું પ્રાગટ્ય થાય છે. આ કથા કૃતવાસ રામાયણની અંદર આવે છે. કૃતવાસ રામાયણ કૃતવાસ નામના ઋષિએ લખેલું છે. તુલસી રામાયણ કરતા પણ આ પૌરાણિક છે. એ ઋષિ બંગાળના હતા. એના રામાયણની અંદર આ શ્રવણ કુમારનો આખો જન્મ જે છે અને એના પિતાના જન્મ વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. અને બીજી વાત પરશુરામ પુરાણની અંદર આવે છે. આ પ્રમાણે આ જન્મની અંદર કપોતી અને કપોતના સાપને લઈને શ્રવણના માતા પિતા જે છે એ અંધ થઈ જાય છે. કર્મના ફલ ક્યાં પ્રાપ્ત થાય જુઓ. પાપ કરેલું રાજાના દેહની અંદર અને એનું ફલ એને બીજા જન્મની અંદર પ્રાપ્ત થયું. તે પછી શ્રવણ કુમાર જે છે એ પોતાના અંધ એવા માતા પિતાની સેવાની અંદર જોડાઈ જાય છે. ઘણા વર્ષો પર્યંત પોતાના પિતાની સેવા કર્યા બાદ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે એના માતા પિતાની, ત્યારે એના માતા પિતા કહે છે કે બેટા, મનની અંદર એક ઈચ્છા છે કે અમારે તીર્થયાત્રા કરવી છે, માટે કૃપા કરીને અમને તો તીર્થયાત્રા કરવા લઈ જા. શ્રવણ કે ભલે. એટલે એક મજબૂત કાવડની એ રચના કરે છે. એમાં એક પલળાની અંદર એની માતાને બેસાડે છે અને બીજા પલળાની અંદર એના પિતાને બેસાડે છે. પત્નીને કહે છે કે અમે તીર્થયાત્રાએ જઈએ છીએ, તારે ઘરમાં જ રહેવાનું છે. એમ કહીને શ્રવણ બાળક જે છે એ પોતાના માતા પિતાને કાવડમાં ઉચકીને તીર્થયાત્રા કરાવતા હોય છે. ભારત વર્ષના વિભિન્ન તીર્થોની અંદર યાત્રા કરતા કરતા એઓ અયોધ્યાની અંદર આવે છે. અને અયોધ્યાની અંદર અત્યારે એક શ્રવણ તલાવડી છે. આજે પણ એ સ્થાન છે. એ શ્રવણ તળાવડીથી થોડે દૂર શ્રવણ કુમાર એના પિતાની ઈચ્છાથી
જલ લેવા માટે એ તલાવડી પાસે જાય છે. એ સમયે દશરથ રાજા જે હતા ને એ વનની અંદર શિકાર કરવા માટે આવે. દશરથ જેવા પરમ જ્ઞાની ક્યારેય પણ કોઈ નિર્દોષ પ્રાણીનો શિકાર ન કરે, કારણ કે શાસ્ત્રની અંદર 18 પ્રકારના વ્યસનો બતાવેલા છે કે જે 18 પ્રકારના વ્યસનોથી રાજાએ દૂર રહેવું. એમાં એક શિકાર પણ વ્યસન છે. પરંતુ ઘટના શું બનેલી હતી કે જે તળાવલી હતી ને એ તળાવનું પાણી નિત્ય એક વરુ જે છે એ પોતાની વિષ્ઠા છોડીને ખરાબ કરી નાખતું હતું. એટલે દશરથ રાજાએ વિચારેલું કે ભાઈ આજે આ વરુનો આપણે શિકાર કરી દઈએ, જેથી કરીને તળાવનું પાણી જે છે એ દૂષિત થતા અટકે. મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો અને દશરથ રાજા જાળીની અંદર ધનુષ બાણ લઈને તૈયાર જ ઉભા રહ્યા હતા. ને એવા સમયની અંદર શ્રવણ કુમાર જે છે એ પાણી લેવા માટે તળાવમાં ઉતરે છે અને પોતાનો કુંજો જે છે એ તળાવમાં બોળે છે. ત્યાં બોળ 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 અવાજ આવે છે. અવાજ સાંભળીને દશરથ રાજા જે હતા એમને એમ કે પેલું વરુ જે છે એ જલપાન કરવા માટે આવેલું હશે, એટલે એ શબ્દવેગી બાણ ચડવે છે અને એ બાણ શ્રવણની છાતીમાં વાગે છે અને શ્રવણ જે છે એ ઢળી પડે છે. યજ્ઞદત્તે પૂર્વજન્મની અંદર પેલા કપોતના બાળકને મારી નાખેલું હતું અને કપોત અને કપોતીએ શાપ આપેલો હતો. તો આ જન્મની અંદર એ જ યજ્ઞદત્ત પોતાની સામે પોતાના બાળકનું મૃત્યુ જુએ છે. જુઓ કર્મના ફલ ક્યાં આવે છે. જે પ્રમાણે પેલો કપોત અને કપોતીની સામે પેલા રાજાએ બાણ મારીને એના બાળકને મોતને ઘાટ ઉતારી દીધેલું હતું, આજે એ જ કપોતના સાપને લઈને એ જ રાજા અને રાણી શ્રવણના માતા પિતા થયા છે અને એમની સન્મુખ જ દશરથ રાજા એને બાણ મારે છે. કર્મના ફલ ક્યાં પ્રાપ્ત થાય. જુઓ બાણ વાગતા શ્રવણ કુમાર પરમાત્માનું નામ લઈને ઢળી પડે છે. દશરથ રાજા દોડતા દોડતા ત્યાં આવે છે અને આવીને જુએ છે તો પોતાનું બાણ જે છે એ એક બાળકને વાગેલું છે. શ્રવણ કુમાર કહે છે કે રાજન, તમે ભય ન પામો, હું બ્રાહ્મણ કુમાર નથી. મારા પિતા બ્રાહ્મણ છે અને મારી માતા વૈશ્ય છે. તમે કૃપા કરીને આ તીર જે છે એ કાઢી નાખો. દશરથ રાજા એની છાતીમાંથી પેલું તીર કાઢી નાખે છે. મરતા મરતા શ્રવણ કુમાર દશરથ રાજાને કહે છે કે રાજન, મારા માતા પિતા જલ વગર તરસ્યા રહ્યા છે, માટે કૃપા કરીને આ જલ જે છે એ એમને પાન કરાવજો. આટલું કહીને શ્રવણ કુમાર પોતાનો દેહ મૂકી દે છે અને ભગવાનના ધામમાંથી એક વિમાન આવે છે અને શ્રવણને લઈને એ ભગવત ધામ જતું રહે છે. તે પછી દશરથ રાજા જે છે
એ પાણીનો કુંજો લઈને શ્રવણના માતા પિતા પાસે આવે છે અને શ્રવણના માતા પિતાને એ જલ પ્રદાન કરે છે. પરંતુ શ્રવણના માતા પિતા એ જાણી જાય છે કે આ અમારો પુત્ર શ્રવણ નથી. એ લોકો પૂછે છે કે ભાઈ તું કોણ છે, જે હોય તે બતાવ. ત્યારે દશરથ રાજા એ લોકોની સન્મુખ સમસ્ત ઘટના જે છે એ કહે છે. આ ઘટના સાંભળી શ્રવણની માતા જે છે એ તો ત્યાં જ દેહ ત્યાગ કરી દે છે અને શ્રવણના પિતા જે છે એ દેહ ત્યાગ કરતા પહેલા દશરથ રાજાને શાપ આપી દે છે કે જે પ્રમાણે અમે અત્યારે પુત્ર વિયોગે મૃત્યુ પામીએ છીએ, એ જ પ્રમાણે એક સમય એવો આવશે કે તમારે પણ પુત્ર વિયોગે મૃત્યુ પામવું પડશે. દશરથ રાજા કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે અમને શાપ આપીને જાણે વરદાન આપેલું છે, કારણ કે મારા ઘરે 700 રાણીઓ છે પરંતુ કોઈને પુત્ર નથી. હવે તમારો આ શાપ જે છે એ મને જાણે આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયો છે. હવે મને પણ પુત્રનું મુખ જોવા મળશે. શ્રવણના પિતા ભગવાનનું સ્મરણ કરતા દેહ ત્યાગ કરે છે અને એવા જ સમયની અંદર ભગવાનના ધામમાંથી એ યજ્ઞદત્તને અને એની ભાર્યાને ધામમાં લઈ જવા માટે વિમાન આવીને ઉપસ્થિત થઈ જાય છે અને શ્રવણના માતા પિતા એ વિમાનની અંદર બિરાજમાન થાય છે અને એ ભગવત ધામ પધારે છે. આ તરફ દશરથ રાજાએ વિધિપૂર્વક શ્રવણના માતા પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો, પરંતુ પોતાથી 3 જણની હત્યા થઈ ગઈ છે. એટલે મૂર્તિમાન પાપ જે છે એ દશરથની પછાડી દોડે છે. દશરથ રાજા જુએ છે કે પાપ જે છે એ મૂર્તિમાન થઈને મારી અંદર પ્રવેશ થવા માટે તૈયાર થયું છે, કારણ કે એક બ્રહ્મ હત્યા પણ થઈ ગઈ છે. શ્રવણના પિતા બ્રાહ્મણ હતા, એટલે એ બ્રહ્મ હત્યા જે છે એ દશરથ રાજાની પછાડી દોડે છે. દશરથ રાજા એનાથી ભય પામી દોડતા દોડતા એક ઋષિની પાસે આવે છે. એ ઋષિ બીજા કોઈ ન હતા, પરંતુ વશિષ્ઠ ઋષિના પુત્ર હતા. દશરથ રાજા કહે છે કે ઋષિ, મારા પ્રાણોની રક્ષા કરો. એટલે ઋષિ જે છે એક હુંકાર કરે છે અને શ્રી રામનું 3 વખત નામ દે છે. ત્યાં જ પેલી બ્રહ્મ હત્યા છે એ ત્યાંથી પલાયન થઈ જાય છે અને એ દશરથ રાજાને નિર્ભય કરી દે છે. ત્યારબાદ દશરથ રાજા જે છે એ પોતાની નગરીમાં આવે છે અને વશિષ્ઠના પુત્ર જે છે એ પોતાના આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને એ પોતાના પિતા વશિષ્ઠજીને કહે છે કે પિતાજી, આજે રામ નામનો મહિમા જે છે એ અમે પ્રત્યક્ષ જોઈ લીધો. એને સંપૂર્ણ ઘટના જે છે એ વશિષ્ઠજીની સન્મુખ કઈ બતાવી. એટલે વશિષ્ઠ ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય અને કહે છે કે રે અજ્ઞાની, રામનું કેવલ એક જ નામ જે છે એ ઉચ્ચારણ કરવા માત્રથી કોટી કોટી બ્રહ્મહત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. તો તે 3 વખત રામનું નામ ઉચ્ચાર્યું કેમ? માટે જા, મારો શાપ છે
તું અત્યારે ને અત્યારે ચંડાલ થઈ જા. અને એ ઋષિ જે છે, અર્થાત કે વશિષ્ઠ ઋષિના પુત્ર જે છે, એ વશિષ્ઠ ઋષિના ચરણમાં પડી જાય છે અને કહે છે કે પિતાજી, આ ચંડાલ યોનિમાંથી મારી મુક્તિ કેવી રીતના થશે? ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે કે બેટા, જ્યારે તને રામના પ્રત્યક્ષ દર્શન થઈ જશે ત્યારે તને આ ચંડાલના દેહમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ વશિષ્ઠ ઋષિના પુત્ર જે છે એ ચંડાલની યોનિની અંદર પ્રવેશ કરે છે અને એ એક ચંડાલોના રાજા તરીકે નિયુક્ત થાય. 3.5 કરોડ ચંડાલોના એ રાજા થાય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ પોતાના પિતા દશરથજીની સાથે પ્રયાગની અંદર સ્નાન કરવા માટે જતા હોય છે ત્યારે એમની ઉંમર જે છે બહુ નાની હોય છે અને તે વખતે આ બધા જ ચંડાલો જે છે એ દશરથ રાજાના સૈન્યની ઉપર હુમલો કરે છે. દશરથ રાજા તો બધાને મોતને ઘાટ ઉતારી દે છે, પરંતુ જે વશિષ્ઠ ઋષિનો પુત્ર જે ચંડાલ બનેલો હતો એ ભગવાન શ્રી રામની સન્મુખ દ્રષ્ટિ કરે છે અને ભગવાન શ્રી રામ એની સન્મુખ દ્રષ્ટિ કરે છે ત્યાં જ એ ચંડાલનો દેહ જે છે એ છૂટી જાય છે અને એ પુનઃ ઋષિના દેહની અંદર પ્રવેશ કરે છે. આ પ્રમાણે ભક્તો શ્રવણના અને એના માતા પિતાના જન્મની કથા એ પરશુરામ પુરાણની અંદર અને કૃતવાસ રામાયણની અંદર જોવા મળે છે.